ધાંગધ્રા વિરમગામ હાઈવે પર ખોટા પોલીસ બની ડોક્ટર પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ, 6 આરોપીઓ ઝડપાયા। બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાંગધ્રા વિરમગામ નેશનલ હાઈવે પર આવેલા ટોલબૂથ નજીક એક ગંભીર બનાવ સામે આવ્યો, જેમાં ખોટા પોલીસ બની ડોક્ટર પાસેથી પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ બનાવમાં ફરિયાદી ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ, જે ધાંગધ્રામાં મેડિકલ પ્રેક્ટિસ કરે છે, તેઓ તારીખ 11 માર્ચ 2026ના રોજ સવારે અમદાવાદ તરફ જઈ રહ્યા હતા। તે દરમિયાન એક ક્રિયા સોનેટો કારમાં આવેલા 4 અજાણ્યા લોકો, જેમાંથી 2 ખાખી વેશ અને એક પુરુષ તથા એક મહિલા સાદા કપડામાં હતા, તેમણે વાહન ચેકિંગના બહાને તેમને અટકાવ્યા હતા અને આરોપીઓએ ડોક્ટરની ગાડીમાં ડ્રગ્સ હોવાનો ખોટો આરોપ મૂકી તેમના ફોટા પાડ્યા અને પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો। આ અંગે બજાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ બજાણા પોલીસ સ્ટેશનની ટીમો ખાસ એક્શન પ્લાન બનાવી તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। તપાસ દરમિયાન હિંમતનગર અને અન્ય વિસ્તારોમાંથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ આરોપીઓમાં એક પોલીસ કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે। પોલીસે કેતનકુમાર હસમુખભાઈ રાવલ, જિલ્લો સાબરકાંઠા, નિલેશભાઈ ઉમેદભાઈ રામાનુજ, રામપુર, સુરેન્દ્રનગર, પોલીસ કોન્સ્ટેબલ વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લો હિંમતનગર, આસિફ શાહ, ઇકબાલ શાહ દિવાન, હોમગાર્ડ, હિંમતનગર યુનિટ, જિલ્લો સાબરકાંઠા, હિતેશ કુમાર ચંદુભાઈ પંચાલ, રહે અમદાવાદ શહેર ગોતા તથા કૃપાબેન હિતેશભાઈ પંચાલ, રહે અમદાવાદ ગોતા ને પકડી પાડ્યા। પોલીસે આરોપીઓ પાસેથી ક્રિયા સોનેટો કાર, જેની કિંમત ₹5 લાખ, મારુતિ બ્રેઝા, જેની કિંમત ₹5 લાખ તથા કુલ મોબાઈલ 5, જેની કિંમત 30,000 ગણી કુલ અંદાજે 10.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી બજાણા પોલીસ સ્ટેશન તથા સાબરકાંઠા ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કામગીરી સફળ બની હતી। પોલીસે આરોપીઓ સામે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા।